જય માં ભદ્રકાળીના નાદ સાથે આજે ગુંજી ઉઠ્યું આખું અમદાવાદ। કર્ણાવતી નગરીના અધિષ્ઠાત્રી માં ભદ્રકાળી આજે નગરચર્યાએ નીકળ્યા છે। વહેલી સવારે દેશ વિદેશના ઓર્કિડ અને ગલગોટાથી સજેલા દરબારમાં જ્યારે મંગળા આરતી થઈ ત્યારે વાતાવરણ સાક્ષાત શક્તિમય બની ગયું। પરંપરા મુજબ અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી સોનાની સાવરણીથી માર્ગ સાફ કર્યો અને માતાજીના રથને પ્રસ્થાન કરાવ્યો। પોલીસ દ્વારા માતાજીને ખાસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। આ વર્ષની યાત્રા કંઈક ખાસ છે। 8.5 કિલોમીટરનો લાંબો રૂટ, રાવળદેવના ડાકલાના તાલે ઝૂમતા ભક્તો અને અખાડાના સાધુઓના અદ્ભુત કરતબ। પણ સૌથી સરાહનીય વાત, અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી આયોજકોએ પરીક્ષા કેન્દ્રો પાસે ડીજે અને ઘોંઘાટ ટાળી એક અનોખો સંયમ જાળવ્યો છે। યાત્રા જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી ત્યારે મેયર અને પક્ષના નેતાઓએ ભાવપૂર્વક માના રથનું સ્વાગત કર્યું। ભક્તો માટે ઠેર ઠેર શરબત અને પ્રસાદની વ્યવસ્થા જોઈને આજે આખું શહેર માની ભક્તિમાં એકાકાર થઈ ગયું છે। આજે અમદાવાદ શહેરની સ્થાપનાનો 615મો જન્મદિવસ છે, ત્યારે નગર દેવી ભદ્રકાળી માતાજી વિશ્વ વિખ્યાત આવી નગર દેવી ભદ્રકાળી માતાજીની ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળી રહી છે। ત્યારે હું સૌ નગરજનોને આજે 615માં સ્થાપના દિવસે અને ભદ્રકાળી માતાજીની નગર યાત્રાનું સૌએ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આજે 615મો અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે, ત્યારે આજે માણેકનાથ મંદિરે આવીને ગુરુ માણેકનાથ દાદાએ જે આ શહેરની સ્થાપનામાં જેમની મહત્વની ભૂમિકા છે, ત્યારે આજે અહીંયા આવીને ગુરુ માણેકનાથ દાદાને પુષ્પ અર્પણ કર્યા અને આરતી કરી અને એમના જે સંદેશો હતો શહેર માટે કે શહેરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે અને એની સાથે સાથે સમન્વયતા અને સહિષ્ણુતાની ભાવના સૌએ નગરજનોમાં આવે તેવી ગુરુ માણેકનાથ દાદાના મંદિરે આવીને પ્રાર્થના કરી। માં ભદ્રકાળી શહેરના લોકોનું આસ્થાનું કેન્દ્ર વર્ષો પહેલા અહીંયા સ્થાપન થયેલ માં ભદ્રકાળી મંદિર પ્રશાસને 2 વર્ષથી આ બીજા વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રા ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નીકળે અને મંદિર પ્રશાસને પણ આ વખતે 2 વખતથી નક્કી કર્યું કે માં એના ભક્તોને દર્શન આપવા માટે નીકળે ને આ નગર યાત્રા જ્યારે પરંપરાગત રીતે આજે બીજા વર્ષે નીકળી છે માના આશીર્વાદ લેવા માટે, આ નગરજનોને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળી રહે, પોતાને પોતાના પરિવારને, અને સ્વયં માં જ્યારે દર્શન આપવા આવતી હોય ત્યારે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આંગણે આવેલા આતિથ્યનું સત્કાર કરવો એ આપણી સંસ્કૃતિ છે। તો આ તો સ્વયં દેવી નગરદેવી ભદ્રકાળી માં આવે અને માં જ્યારે આપણા આંગણે આવતી હોય ત્યારે તેના સમૈયા માટે શહેરના લોકો એ થનગની રહ્યા છે અને માના આશીર્વાદની એક ઝાંખી લેવા માટે એ વહેલી સવારથી આપણે જોઈએ છે કે આ બીજી નગર યાત્રા હોય એની અંદર ઉત્સાહ વધતો જાય છે, લોકોનો પ્રેમ વધતો જાય છે। બહાર રહેવા ગયેલા લોકો પણ, વેપારી પણ, આ નગરની અંદર ધંધો રોજગાર કરતા વેપારી પણ એ આ નગર યાત્રાની અંદર જોડાઈને માના દર્શનની ઝાંખી કરવા, એના એક આશીર્વાદ લેવા માટે, માના આશીર્વાદ લેવા માટે એ ઉત્સુક છે અને સ્વયં માની પાસે પ્રાર્થના કરે, માં તું મારું, મારા પરિવારનું, મારા શહેરનું, મારા રાજ્યનું કે મારા દેશનું કલ્યાણ કર। એ જ પ્રાર્થના। નગર દેવી ભદ્રકાળીની આજે અમદાવાદમાં બીજી નગર યાત્રા નીકળી છે, ત્યારે ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। જે માતાજીનો રથ છે તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હાલ નગર યાત્રા જમાલપુર તરફ આગળ વધી રહી છે, ભક્તોમાં પણ ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે। જે નગર યાત્રા છે તેમાં 50થી વધુ વાહનો જોડાયા છે, કરતબ કરતા અખાડા, તેની સાથે સાથે ભજન મંડળીઓ પણ જોડાઈ છે।
પોલીસનો પણ સાથે સાથે સાથ સહકાર મળી રહ્યો છે. હાલ યાત્રા જમાલપુર તરફ આગળ વધી રહી છે. ઇન સેકન્ડ ન્યૂઝ વિરેન્દ્રસિંહ રાઠોડ, અમદાવાદ. આમ શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાના ત્રિવેણી સંગમ જેવી નગર યાત્રા માટે એક લાઈક તો બને જ છે અને કમેન્ટમાં લખો જય મા ભદ્રકાળી. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.